જય માતાજી, જય શ્રી રામ। નવા અપડેટ સાથે નવા વિડીયો સાથે તમને હું આજે લઈને આવી ગયો છું લીમડી ગામે મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ છે મિત્રો, ત્યાં શ્રી મોરારી બાપુના મુખે રામકથાનું મિત્રો જે આયોજન કરેલ છે મિત્રો, ત્યાં મિત્રો હજુ તમને લઈને આવી ગયો છું અને બધી જ માહિતી મિત્રો અહીંયા શું છે બધી જ માહિતી આ વિડીયો દ્વારા તમને હું આપવાનો છું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। જય માતાજી, જય શ્રી રામ। जय माताजी मित्रों, अहीं आपणे લીમડી गामे जे प्राण प्रतिष्ठा महोत्सव है ત્યાં મોરારી બાપુની કથા પણ છે મિત્રો। તો મિત્રો લીમડી ગામે તમે અહીંયા આવતા જ તે મિત્રો એન્ટ્રી ગેટ છે, એન્ટ્રી ગેટમાં મિત્રો જતા જ પહેલા મિત્રો મોરારી બાપુનું પોસ્ટર આવે છે મિત્રો, ત્યાર બાદ આપણે અંદર જઈને મળીએ। તો મિત્રો આ કથા ડોમ છે મારી પાસે, તમે જોઈ શકો છો લીંબાર્ક ધામ મિત્રો આ કથા ડોમ છે મિત્રો। પ્રવેશ દ્વારની સામે જ મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ મિત્રો પોસ્ટર લગાવેલા છે રામ ભગવાનમાં, જોઈ શકો છો લાઈનમાં મિત્રો। મારી પાસે તમે જોઈ શકો છો વસુધૈવ કુટુંબકમ કરીને એવું એક પોસ્ટર લખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો મારી પાસે। જય શ્રી રામ મિત્રો, જો તમારા અને મારા માટે ગર્વની વાત કહેવાય એટલે કે 22 જાન્યુઆરી મિત્રો રામ ભગવાનની મિત્રો જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી એટલે કે સ્થાપના કરવામાં મિત્રો જે આવી હતી, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો પોસ્ટર દ્વારા મિત્રો બતાવવામાં આવી છે। यशस्वी वडाप्रधान पण राम रामच बोलले। हमણાં જે નદારીનો છાપવામાં વાંચ્યા એક તો અમે ત્યાં ખોટા નતા મિત્રો। આપણે બે મિત્રો તમને મેં બતાવ્યું જે કથા ડોમ મિત્રો હતો, અહીંયાથી આપણે વિડીયો ઉતારીને આવી ગયા છીએ મિત્રો। જે આ સાઈડ મિત્રો કંઈક આવું હતું તમને બતાવીશું। એની મિત્રો ડોમ્પની કથા ડોમ્પની સામે જ મિત્રો એક્ઝેક્ટ સામે રક્તદાન કેમ્પ છે મિત્રો। ચાલો મિત્રો આપણે ત્યાં જઈને મળીએ। મારી પાસે તમે જોઈ શકો છો દવાખાના તરીકે એટલે કે અહીં આરોગ્ય ચકાસણી મિત્રો થાય છે। દવાખાના તમે કોઈ પણ લગતું મિત્રો કંઈ કાર્ય કંઈ કોઈ પણ ઘટના બની હોય તો અહીંયા તમે સુલઝાવી શકો છો, તમે જોઈ શકો છો મારી પાસે। તો મિત્રો તમારે તુલસી માળા રુદ્રાક્ષ માળા જો તમારે મિત્રો લેવું હોય તો મિત્રો અહીંયા શિવ રુદ્રાક્ષ કેન્દ્ર છે મિત્રો, જે આપણે પહેલાં મિત્રો તમને જે માહિતી આપી એક જ લાઇનમાં છે મિત્રો, તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો તમારે દુનિયા એટલે કે ઓડિયો વિડીયો પેન ડ્રાઈવ બુક પિક્ચર અવેલેબલ છે મિત્રો, તમે જોઈ શકો।
તો મિત્રો તમારે જૂની કથા સાંભળવી હોય અથવા નવી કથા સાંભળવી હોય તો મિત્રો અહીંયા પેનડ્રાઈવ દ્વારા તમે કથા સાંભળી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો બધી જૂની કથા છે મિત્રો. અને મિત્રો પેનડ્રાઈવ દ્વારા તમે સાંભળી પણ શકો છો. જોઈ શકો છો મોરારી બાપુના ફોટા, સ્ટીકર અથવા રામ, સત્યપ્રેમ, કરુણા વગેરે મિત્રો અહીંયા સ્ટીકર આપવામાં આવે છે. તમે જોઈ શકો છો એટલે કે મળે છે અહીંયા. તો મારી પાસે તમે જોઈ શકો છો પાછળ મિત્રો દિવ્ય પ્રદર્શન છે મિત્રો, જેની માત્ર એક વ્યક્તિની ટિકિટ 30 રૂપિયા છે મિત્રો. મારી પાસે તમે જોઈ શકો છો. ભગવદ્ ગીતા અલગ અલગ જે તમને પુસ્તકો, ધાર્મિક પુસ્તકો મિત્રો અહીંયા મળી રહેવાના છે. જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો પાણી પીવાની પણ સુવિધા મિત્રો છે. તમે જોઈ શકો છો. તો મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો ભોળાનાથની શિવલિંગ અને મિત્રો કોરોનાને ભગાડતા હોય શ્રી ગણેશ ભગવાનની મિત્રો અંદર પ્રદર્શન છે મિત્રો. અને ભારતના 12 જ્યોતિર્લિંગ મિત્રો અંદર પ્રદર્શન બતાવવામાં આવેલું છે, જેમાં માત્ર એક વ્યક્તિની ટિકિટ 20 રૂપિયામાં રાખે છે મિત્રો. તમે જોઈ શકો છો લોકમેળાનું પણ આયોજન કરેલ છે. મિત્રો તમે જોઈ શકો છો આ છે સાધુ સંત ભોજન પ્રસાદ વિભાગ, એટલે કે સાધુ સંત મિત્રો હોય છે એમના માટેના ભોજન એટલે કે પ્રસાદ લેવા માટેનો વિભાગ છે. તમે જોઈ શકો છો. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે યજ્ઞકુંડ, એટલે કે અહીંયા મિત્રો 1111 મિત્રો કુંડ છે. તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈને મળીએ. તો મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો આ છે યજ્ઞકુંડનો મિત્રો ગેટ છે. ત્યાં મિત્રો બાલકૃષ્ણ દાસજીનો મહારાજનો ફોટો છે મિત્રો. પૂજ્ય શ્રી મોરારી બાપુના મુખે એટલે કે રામકથાનું મિત્રો જે આયોજન કરેલ છે. ચાલો તો આપણે અંદર જઈને મળીએ. જોઈ શકો છો મિત્રો અહીંયા 1111 કુંડ છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા બધી રસોઈ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રસોડું છે. માતાજી મારી પાસે તમે જોઈ શકો છો મિત્રો આ રસોડું છે. અહીંયા મિત્રો બધી જ રસોઈ મિત્રો અહીંયા બનાવવામાં આવે છે. અને મિત્રો પ્રસાદી વિભાગમાં મિત્રો ટ્રેક્ટર દ્વારા મિત્રો કાઉન્ટરે પ્રસાદી પહોંચાડવામાં આવે છે. મારી પાસે તમે જોઈ શકો છો અનાજમાં એટલે કે ઘઉં, ચોખા વગેરે વસ્તુ મિત્રો અનાજ તરીકે મિત્રો આ ગોડાઉન તરીકે બનાવવામાં મિત્રો આવેલું છે. ત્યાં મિત્રો અત્યારે રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મિત્રો જનરલ પ્રસાદી વિભાગ છે મિત્રો. તો મિત્રો અંદર શું આજની પ્રસાદી છે મિત્રો, તો અંદર જઈને મળીએ. મિત્રો આપણે અત્યારે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ. પ્રસાદીમાં મિત્રો આજની પ્રસાદીમાં તમે જોઈ શકો છો મોહનથાળ, રોટલી, શાક, ગાંઠિયા, દાળ, ભાત. તો મિત્રો પ્રસાદી લઈએ. જય શ્રી રામ, જય માતાજી. ચા, દૂધ કે કોફી પીવાની પણ મિત્રો સુવિધા છે. તમે જોઈ શકો છો.
જય માતાજી મિત્રો, મારી પાસે તમે જોઈ શકો છો બાપુની અત્યારે કથા પૂરી થઈ ગઈ છે મિત્રો. એના માટે બાપુ અત્યારે બહાર આવવાના છે, તમે ભીડ જોઈ શકો છો અત્યારે. તો મળી આવે. મિત્રો અત્યારે કથા પૂરી થઈ ગઈ છે, એટલા માટે તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે ડોમમાં બધી જગ્યા ખાલી થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો બધા જ પ્રસાદી લેવા માટે અત્યારે ગયા છે. તો મળીએ આગળ. મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો આ મિત્રો કથા ડોમ છે મિત્રો. અહીંયા મિત્રો મોરારી બાપુની કથા મિત્રો ચાલુ હોય છે. તો અહીંયા મિત્રો તમે કથા સાંભળવા આવો છો તો મિત્રો આ રીતે કંઈક બેસવાની જગ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ થાંભલે મિત્રો આ રીતે મિત્રો સુવિચારના બોર્ડ મારેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે સ્કૂલ કે કોલેજમાં મિત્રો સ્પીચ આપતા હોય અથવા સુવિચાર આપવાનો મિત્રો, તો અહીંયાથી તમે સુવિચાર લઈ શકો છો. તો મિત્રો આવા કંઈક આવા સુવિચાર છે મિત્રો, તમે અહીંયાથી સુવિચાર લઈ શકો છો. તો મળી આવે મિત્રો. તમે જોઈ શકો છો LED સ્ક્રીન પર મૂકવામાં મિત્રો આવેલી છે, જ્યાં તમે મિત્રો કથા શાંતિથી બેઠા બેઠા તમે નિહાળી શકો છો મિત્રો. તો આ તમે LED સ્ક્રીનમાં તમે શાંતિથી નિહાળી શકો છો. બેઠા બેઠા પણ સ્ક્રીનમાંથી તમે કથા નિહાળી શકો છો, તમે જોઈ શકો છો. જય શ્રી રામ. શું છે આ? હનુમાન ચાલીસા. અરે વાહ વાહ, થેન્ક યુ. તો મિત્રો તમે જોઈ શકો છો અંદર મિત્રો અમે શૂટિંગ કરતા હતા ત્યારે વ્લોગ ઉતારતા ત્યારે મિત્રો એક નાનો છોકરો આવી મેં હનુમાન ચાલીસા મિત્રો આપી છે. તો બહુ ગર્વની વાત છે મિત્રો, આ હનુમાન ચાલીસા મિત્રો આપીને જે બધાને પાઠવે છે. તો જય શ્રી રામ, જય માતાજી. તો મિત્રો આજની કથા પૂરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ તારીખ છે 9 ફેબ્રુઆરી. તો આજની મિત્રો કથા પૂરી થઈ ગઈ છે મિત્રો. આ તો લીમડી ગામે આવેલી શ્રી મોરારી બાપુની રામકથાનો વિડીયો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને હા, ફરી મળીએ નવા અપડેટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.